આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રારંભ કરાવ્યો છે. તેઓ આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીવ ખાતે વિકાસ કાર્યોનું ઉદઘાટન કર્યું. આજે સવારે પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી. ગુજરાત સહિત 4 રાજ્યોમાં કોરોનાની રસીના વિતરણ અને રસીકરણ અંગે પાયાના સ્તરે રસીકરણના પૂર્વ અભ્યાસ અને તાલીમ માટે તૈયારીઓ પૂરી કરાઈ. મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 195 રન બનાવ્યા છે. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જય જન આરોગ્ય યોજનાનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરંભ કરાવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના બધા જ નાગરિકોને આ યોજના હેઠળ આવરી લેવાશે. આ યોજના અંતર્ગત જમ્મુ અને કાશ્મીરના બધા જ નાગરિકોને વિનામૂલ્ય આરોગ્ય વીમા યોજનાના લાભ મળશે. દરેક પરિવારને ફ્લોટરના આધારે 5 લાખ રૂપિયા સુધીના વીમાનો લાભ મળશે. આ યોજનાનો લાભ 15 લાખ પરિવારોને મળશે. પીએમ જય યોજના હેઠળ પેનલમાં સામેલ હોસ્પિટલોમાં આ યોજના હેઠળ આરોગ્ય સેવાઓ અપાશે. આ યોજનાના લાભો સમગ્ર દેશમાં પોર્ટ થવા પાત્ર રહેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ડીડીસીની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઈ હતી. તે માટે તેમણે ત્યાંના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરાવી. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યાર સુધી 1,10,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે કૃષિ ખર્ચ ઓછું કરવાના ઉદ્દેશ માટે કેટલાય ખેડૂતો માટે મુદ્રા આરોગ્ય કાર્ડ જેવા પગલાં ભર્યા છે. નીમ કોટેડ યુરિયા અને સૌર પંપ જેવી યોજનાઓ શરૂ કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતોના પાક માટે સારી વીમા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે, જેનો ફાયદો કરોડો ખેડૂતોને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરાશે. તેમજ ન્યૂઝ ઓન એઆર વેબસાઇટ ડીડી ન્યૂઝ પરથી પણ કરાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીવ ખાતે વિકાસ કાર્યોનું ઉદઘાટન કર્યું. ગઈકાલથી દીવની 4 દિવસીય મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સવારે ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી. તેઓ આવતીકાલે દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ ઉદઘાટન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે 4 દિવસની દીવની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગઈકાલે બપોરે રાજકોટ વિમાની મથકે આવી પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા રાજકોટ કલેક્ટર સુશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામમાં વિવિધ યોજનાઓનું ઉદઘાટન કરશે. ગઈકાલે લગભગ 3,000 જેટલા કલાકારોએ ગૃહમંત્રી અમિત શાહનું એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે તેમણે ચર્ચા વિચારણા કરી હતી. અસમની બીજી મેડિકલ કોલેજ તેમજ અસમ દર્શન કાર્યક્રમ હેઠળ પ્રાર્થના ઘર સમાન 8,000 ઘરો માટે 2,50,000 રૂપિયા સુધીની સહાય જાહેર કરશે. તેમજ શહેરમાં 3 ફ્લાયઓવર બ્રિજની આધારશિલા રાખશે. જનતાદળ યુનાઇટેડ પક્ષની 2 દિવસ માટેની કારોબારીની બેઠકનો આજે પટનામાં આરંભ થશે. બિહાર વિધાનસભાની ચૂંટણી પછી પક્ષની કારોબારીની બેઠક પહેલીવાર યોજાઈ રહી છે. પક્ષના અધ્યક્ષ નીતિશ કુમારના વડપણ હેઠળ મળનારી આ બેઠકમાં બિહાર વિધાનસભાના પક્ષના દેખાવની સમીક્ષા કરાશે. આ ઉપરાંત આ બેઠકમાં આસામ અને બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની વ્યૂહરચનાને આખરી ઓપ અપાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો
અને હાથ સાફ રાખો. કોરોનાની રસીના વિતરણ અને રસીકરણ અંગે કેન્દ્ર સરકારે યોજના બનાવી છે. તે અંતર્ગત પાયાના સ્તરે રસીકરણના પૂર્વ અભ્યાસ અને તાલીમ માટે ગુજરાત સહિત 4 રાજ્યોમાં તૈયારીઓ પૂરી કરાઈ છે અને રાજ્યોમાં આસામ, પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. દરેક રાજ્યના 2 જિલ્લા હોસ્પિટલ, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પૂર્વ અભ્યાસ માટે 5 સત્રોનું આયોજન થશે. ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રાલય અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને તમામ પૂર્વ અભ્યાસ વિગતવાર માહિતી અપાશે. રસીકરણ માટે માનવ સંસાધન ક્ષમતાને સુદૃઢ કરવા અને રસીકરણના પ્રારંભિક તબક્કા માટે વિસ્તૃત કાર્યક્રમ ઘડાયો છે, જેમાં ડોક્ટરો, રસીકરણ માટે જોડાયેલા કર્મચારીઓ, કોલ્ડ સ્ટોરેજ માટે પ્રભારીઓ, આશા કાર્યકરો સહિતના કર્મચારીઓને તાલીમ અપાઈ છે. આ કર્મચારીઓને રસીકરણ સત્રના આયોજન અને રસીકરણ પ્રક્રિયા માટે કોવિન પ્લેટફોર્મનો ઉપયોગ કરવા, રસીની સંભવિત આડઅસરને લગતા મામલામાં આયોજન, બાયોમેડિકલ કચરાના યોગ્ય નિકાલ, સંક્રમણ રોકવા સંબંધી પ્રોટોકોલ અંગે માહિતગાર કરાયા છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.78% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 22,200 દર્દીઓ સાજા થતાં કોવિડથી સ્વસ્થ થયેલા દર્દીઓનો કુલ આંકડો 97,40,000થી વધુ થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 22,200 કેસ નોંધાતા કુલ સંક્રમિત કેસોની સંખ્યા 1,01,69,818 થઈ છે. કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે વિવિધ બંદરો પર ચોક્કસ ઉત્પાદન આધારિત ગોદામો બનાવવાનો નિર્ણય લીધો છે. જહાજ અને જળમાર્ગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે સૂચિત યોજનામાં બંદરો તથા રાષ્ટ્રીય જળમાર્ગોની નજીક ગોદામોની સુવિધા ઊભી કરાશે. આમ થવાથી નાના ઉદ્યોગોને માલનો સંગ્રહ વધારવા, પરિવહન ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. એવી જ રીતે દરિયાઈ માર્ગે આયાત કરાતા કે નિકાસ કરતા વેપારીઓને કામગીરીમાં સરળતા રહેશે. એવી જ રીતે દરિયાકાંઠા વિસ્તારોમાં રોજગારીની નવી તકોનું નિર્માણ થશે. શ્રી માંડવીએ જણાવ્યું હતું કે દેશમાં બંદર આધારિત વેપારને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો છે. મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 195 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ લબુશાનના 48, હેડના 38 અને મેથ્યુ વેડના 30 રનની મદદથી પહેલી ઇનિંગમાં 195 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4, આર અશ્વિને 3, મોહમ્મદ સિરાજે 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ ખેરવી હતી. ભારતની શરૂઆત નબળી રહી. ભારતે એક પણ રન નોંધાવ્યો ન હતો ત્યારે મયંક અગ્રવાલની વિકેટ ગુમાવી હતી. પહેલા દિવસની રમતના અંતે ભારતે પહેલી ઇનિંગમાં 1 વિકેટે 36 રન કર્યા છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે ઇલેક્ટ્રોનિક માધ્યમથી ટિકિટ બુક કરાવવાની ઈ ટિકિટ પદ્ધતિમાં થઈ રહેલા સુધારાની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે લોકો હવે રિઝર્વેશન કાઉન્ટર પર જવાને બદલે IRCTCની વેબસાઇટ પર મોટી સંખ્યામાં ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરાવી રહ્યા છે. તેથી વેબસાઇટમાં જરૂરી સુધારા કરવા તમામ શક્ય પ્રયાસો થઈ રહ્યા છે. સીમા સુરક્ષા દળ BSF અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ BGB વચ્ચે 51માં મહાનિર્દેશક સ્તરની 5 દિવસીય સીમા સમન્વય સંમેલન આસામના ગુવાહાટીમાં યોજાઈ ગયું, જેમાં કેટલાક પ્રદેશોની ઓળખ તેમજ અપરાધનું પ્રમાણ ઘટાડવા તેમજ અપરાધીઓને પકડવા માટે સંયુક્ત રાત્રિ પેટ્રોલિંગ અંગે કેટલાક નિર્ણય લેવાયા હતા. જેમાં અગત્યના સરહદી વિસ્તારમાં 22મી ડિસેમ્બરે વાડનું બાંધકામ તાકીદે હાથ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BSFનું નેતૃત્વ સૈન્યના ડાયરેક્ટરેટ જનરલ રાકેશ અસ્થાનાએ તેમજ BGPનું નેતૃત્વ મેજર જનરલ શફીનુલ ઇસ્લામે કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આરંભ કરાવ્યો છે. તેઓ આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીવ ખાતે વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું. આજે સવારે પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી. ગુજરાત સહિત 4 રાજ્યોમાં કોરોનાની રસીના વિતરણ અને રસીકરણ અંગે પાયાના સ્તરે રસીકરણના પૂર્વ અભ્યાસ અને તાલીમ માટે તૈયારીઓ પૂરી કરાઈ છે. મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 195 રન બનાવ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.